ચૈતર મહિનો હાલે છે, એટલે ચૈતર મહિનામાં ઉષા અને અનિરુદ્ધનું ચરિત્ર એટલે કે ઓખા હરણનું ખૂબ જ મહત્વ છે. એમ કહે છે કે ચૈતર મહિનામાં ઓખા હરણ વાંચવાથી કે સાંભળવાથી કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી. એટલો મહિમા છે ઓખા હરણનો. પછી કોઈ રોગ ક્યાં છે કે એ તમને અસર કરતો જ નથી. તો એ ઓખા હરણની કથા આપણે ચાલુ કરીએ. રાજા પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરે છે કે હે મહાયોગ સંપન્ન મુનીશ્વર, મેં સાંભળ્યું છે કે યદુવંશ શિરોમણી અનિરુદ્ધે બાણાસુરની પુત્રી ઉષા સાથે વિવાહ કર્યા હતા. અને આ શબ્દ વાપરો છે મહાયોગ સંપન્ન. મતલબ પરીક્ષિત એમ કહેવા માંગે છે કે હે સુખદેવીજી, તમે યોગ સંપન્ન મહાપુરુષ છો, એટલે ભગવાનને ઓળખી લીધેલા મહાપુરુષ છો. તમે ભગવાનને ઓળખી લીધા છે, તો તમે મને બતાવો કે અનિરુદ્ધજીએ બાણાસુરની પુત્રી ઉષા સાથે શા માટે વિવાહ કર્યો હતો, એ વિવાહનું કારણ શું હતું, એ બધી કથા કે મારે સાંભળવી છે. અને ઈ વિવાહના પ્રસંગમાં ભગવાન કૃષ્ણ અને શંકરજીનું ઘમાસાન યુદ્ધ થયું હતું. તો કૃપા કરીને એ પણ બતાવો કે આ યુદ્ધ શા માટે થયું હતું. મહાદેવજી તો કૃષ્ણના ભક્ત છે, મહાદેવજી તો રામના ભક્ત છે, તો બધી ભગવાન વચ્ચે શા માટે યુદ્ધ થયું, આ બધું મારે કે સાંભળવાની ઈચ્છા છે. તો આપ મને વિસ્તાર પૂર્વક આ બધું સંભળાવો. એક વાત યાદ રાખવાની કે કથા હંમેશા પ્રશ્ન ઉપરથી જ નીકળે. કોઈને કોઈ પ્રશ્ન પૂછીએ કે કોઈને કોઈ ભગવાનની વાત પૂછીએ કે એવું પૂછીએ એટલે એમાંથી એક કથા નીકળે અને કથા ઉપરથી પછી કથા નીકળતી જાય. કથા ઉપરથી કથા પછી નીકળે. એટલે અહીંયા પરીક્ષિત પ્રશ્ન કરે છે, એટલે ઉષા અનિરુદ્ધ વાળી આખી કથા સુખદેવજી વર્ણન કરે છે. સુખદેવજી મહારાજને તો ભગવદ કથા ગાવાનો અતિશય શોખ હતો, અતિશય. એટલે એને કોઈ પણ પ્રકારની ભગવદ કથા વિશે પ્રશ્ન પૂછે તો ઈ ભગવદ કથા વિશે એમ કે જવાબ આપતા. તો સુખદેવજી એમ કહે કે પરીક્ષિત, મહાત્મા બલિની કથા તો તમે સાંભળી લીધી છે. મતલબ 8મા સ્કંધમાં બલિની કથા આવે છે કે બલિ પાસે ભગવાન 3 પગલા ભૂમિ માંગે છે અને 3 પગલા ભૂમિમાં બધું માપી લે છે. ભગવાન બધું માપી લે છે, તોય બલિ પોતાના ધર્મને ચૂકતા નથી. અને એમ કહે પ્રભુ, 3જું પગ તમે મારા માથા ઉપર મૂકો કે, અને તમે તમારી ને મારી બેની પ્રતિજ્ઞાને પૂરી કરો. તો આવા બલિ કે જે ભગવાનના પરમ ભક્ત હતા, ઈ બલિનો છોકરો હતો બાણાસુર. બલિનો જ દીકરો બાણાસુર થાય. બલિને આમ તો અહીંયા લખે છે 100 છોકરા હતા, પણ એ 100 છોકરામાં સૌથી મોટો હતો બાણાસુર. બાણાસુર વિશે એમ કે છે કે બાણાસુર બલિનો દીકરો હતો અને ભગવાન શિવનો ભક્ત હતો. જો અસુરો ભક્ત નહોતા એમ ન કહી શકાય. અસુરો ભક્ત હતા, પણ આસુરી વ્રતિના કારણે એનું છે ને જીવન બગડી ગયું હતું. આસુરી વ્રતિ રાખતા હતા, બીજાને હેરાન કરવા, બીજાને ત્રાસ દેવો. આજે આસુરી વ્રતિઓ છે, એ આસુરી વ્રતિઓના કારણે જ વાસ્તવમાં અસુરો કહેવાના. અસુરો ભગવાનના ભક્ત જ હતા, શિવના નેના, અને એની કૃપા પ્રાપ્ત કરેલા હતા. કહેવાનો ભાવ શું છે કે બધાય ભગવાનની કૃપા પ્રાપ્ત કરીને જ આગળ આવ્યા હોય, પણ વ્રતિ આસુરી હોય અને પર પીડાની હોય ને, એટલે ભગવાનને એનો નાશ કરવો પડે. કારણ કે ભગવાને એક સંકલ્પ કર્યો છે કે જે બીજાને તકલીફ આપશે ને એને હું નષ્ટ કરી દઈશ.
ભગવાન ધર્મના રક્ષક છે અને ધર્મનો કોઈ વિરોધ કરે છે કે ધર્મને નાશ કરવાનો કોઈ પ્રયત્ન કરે છે તો ભગવાન એને નષ્ટ કરી દે છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંશય જ નથી. એટલે ઈશ્વર ધર્મનું મતલબ પલડું હંમેશા ભારે રાખે છે, કારણ કે ધર્મ ખુદ ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે એને ધર્મથી જ આ સંસાર છે ને ટક્યો છે. એટલે બધી રીતે જોતા ધર્મની મતલબ વધુ ભગવાન દેખભાળ રાખે છે. તો આ બલિ બાણાસુર હતો એ કઈ જેવો તેવો નતો, શિવજીનો બહુ મોટો ભક્ત હતો અને શિવજી પણ એના ઉપર પ્રસન્ન હતા. સમાજમાં પણ બાણાસુરનો ખૂબ જ આદર હતો અને બાણાસુરની ઉદારતા અને બુદ્ધિમત્તા પ્રશંસનીય હતી. એની ઉદારતા બુદ્ધિમત્તા એ પણ બહુ સારી હતી અને બાણાસુરની પ્રતિજ્ઞા અટલ હતી. પ્રતિજ્ઞા કરે એટલે પૂરી કરે અને વાતનો એ ધની હતો, મતલબ જે વાત પકડી લઈએ એ વાત ચોક્કસ પૂરી કરતો. આવા બાણાસુરમાં ગુણ પણ હતા. અસુરોમાં ગુણ હતા પણ અસુરો પછી એ ગુણનો અવગુણમાં ઉપયોગ કરતા. ભગવાને તો શિવજીએ તો બાણાસુરને શક્તિ પણ આપી, બાણાસુર ઉપર કૃપા પણ કરી, પણ એને પછી જાતિ જિંદગીમાં શક્તિનો દુરુપયોગ કરવાનું ચાલુ કર્યું. એટલે જ એનો અહંકાર ભગવાન કૃષ્ણ તોડે છે. તો બાણાસુર એ સમયે સોણિતપુરમાં રાજ્ય કરતો હતો. એનું રાજ્ય હતું સોણિતપુર બાણાસુર. અને ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્ર આદિ દેવતા પણ નોકર ચાકરની જેમ એની સેવા કરતા હતા. નોકરની જેમ, કારણ કે મહાદેવ એના ઉપર પ્રસન્ન હતા. મહાદેવ પણ સાક્ષાત ભગવાન છે, એટલે મહાદેવ એના ઉપર પ્રસન્ન હતા. એટલા માટે ઇન્દ્ર આદિ દેવતા એની નોકરી કરતા બાણાસુરની. બાણાસુરને 1000 હાથ હતા અને 1000 હાથનો ઉપયોગ એ શિવજીને પ્રસન્ન કરવામાં કરતો. 1000 હાથેથી એ શિવજીને પ્રસન્ન કરતો. એક વખત મહાદેવ તાંડવ નૃત્ય કરતા હતા. તો તાંડવ નૃત્ય કરતા હતા ને તો એને 1000 હાથેથી ઢોલકા વગાડ્યા. 1000 હાથમાં ઢોલક લઈ લીધા અને ઢોલક વગાડ્યા. તો એવી સરસ રીતે ઢોલક વગાડ્યા કે શિવજી પ્રસન્ન થઈ ગયા. જો મહાદેવ કેટલા ભોળા છે, 1000 હાથેથી ઢોલકા વગાડ્યા એટલામાં જ પ્રસન્ન થઈ ગયા. બસ ખાલી એને ઢોલક જ વગાડ્યા, તો બીજું કઈ કર્યું નહોતું. તો પણ ભગવાન શિવજી એના ઉપર પ્રસન્ન થઈ ગયા. ભગવાન તો બહુ ઝડપથી પ્રસન્ન થાય છે, પણ જીવ હાવ સાધન જ નથી કરતો. જીવ સાધન તરફ ધ્યાન જ નથી દેતો ને, એ બહુ ખોટની વાત છે. ભગવાન એમ નથી કહેતા તમે તૂટી મારો એટલું સાધન કરો, પણ ભગવાન એમ કહે છે કે ઈમાનદારી પૂર્વક તો પ્રયાસ કરો. તમારી જેટલી શક્તિ છે એ શક્તિ અનુસાર તો સાધનની ચેષ્ટા કરો. પછી ભગવાન એમ કહે છે હું તમારા ઉપર કૃપા કરી દઈશ, નિશ્ચિત કૃપા કરી દઈશ. ભગવાન એમ કહે છે તો બાણાસુરે 1000 હાથથી ઢોલક વગાડ્યા, સંગીત વગાડ્યું તો મહાદેવ પ્રસન્ન થઈ ગયા. તો શું એમાં ઈશ્વરને પ્રસન્ન કરવામાં મોટી વાત છે? ઈશ્વર તો જીવ ઉપર પ્રસન્ન જ હોય છે, કારણ કે જીવ ઈશ્વરનો જ અંશ છે. આપણે ખાલી ઈશ્વરનું ભજન કરવાનું છે, થાય એટલું, પછી કઈ વાંધો આવતો નથી. તો બાણાસુરના 1000 હાથ હતા અને 1000 હાથથી સંગીત વગાડીને મહાદેવને પ્રસન્ન કર્યા. તો મહાદેવ તો ભક્ત વત્સલ અને શરણાગત વત્સલ છે. એટલે એને બાણાસુરને કીધું કે તારી જે ઈચ્છા હોય ને એ મારી પાસે વરદાન માગી લઈ. મારે તને વરદાન દેવું છે, જે ઈચ્છા હોય માગી લે. તો બાણાસુર કહે છે પ્રભુ તમે મારા નગરની રક્ષા કરો. મારું આ જે નગર છે સોણિતપુર, એ સોણિતપુર નગરની રક્ષા કરો ને, એવી જ મારી ઈચ્છા છે. જો આ વરદાનના કારણે જ મહાદેવનું ને કૃષ્ણનું યુદ્ધ થયું. કારણ કે મહાદેવ બાણાસુર પાસે વચને બંધાયેલા હતા કે હું તમારા નગરની રક્ષા કરીશ.
એટલે પછી કૃષ્ણ હારે લડાઈ કરવી પડી. બાકી નકર શિવ અને કૃષ્ણ થોડા બાજે, શિવ અને કૃષ્ણ થોડા ઝઘડો કરે, એ તો કોઈની ઝઘડો કરતા જ નથી, બે ભગવાન છે. પણ ક્યારેક ભક્તના કારણે આવી લીલાઓ થઈ જતી, પણ એ લીલા જ કહેવાય, આપણા જેવો ઝઘડો ન હોય એનો, એ ખાલી લીલા જ કહેવાતી હોય છે. માણસ બાજે ને તો એકબીજાનું કાટલું કાઢી નાખે ને એવી રીતે બાજે, પણ ભગવાન તો લીલાધારી છે, કેવળ લીલા કરે છે, બસ લીલા સિવાય કઈ નથી, આવી વસ્તુ છે. તો એક દિવસ બલ પૌરુષના ઘમંડમાં ચૂર બાણાસુર ભગવાન શંકરની પાસે ગયો. જ્યારે ગયો ને ત્યારે એના મનમાં ઘમંડ ભરેલું હતું, અને ઘમંડ ભરેલા વ્યક્તિને હુજતું નથી કે ભગવાન પાસે કેવી રીતે જવાય, શું કરાય, શું કરાય, શું ન કરાય. જેનામાં ઘમંડ હોય છે ને એને સૂઝતું નથી. એટલે ઘમંડમાં ભરાઈને બાણાસુર મહાદેવ પાસે ગયો અને મહાદેવને કીધું કે હે દેવાધિદેવ મહાદેવ, તમે બધા ચરાચર જગતના ગુરુ છો, ચરાચર જગતના ઈશ્વર છો, તો હું તમને નમસ્કાર કરું છું અને તમે મારું છે ને એક મનોરથ પૂરું કરો, કારણ કે તમે કલ્પ વૃક્ષ છો, તમારી પાસે જે માગે ને એ મનોરથ તમે પૂરું કરો છો. મહાદેવને એમ થયું કે જો બાણાસુરનું શું મનોરથ છે, કોઈ સારું મનોરથ હોય તો ભલે ને બિચારાનું પૂરું થાય. એટલે એને પૂછ્યું, બોલ બાણાસુર બોલ, તારું શું મનોરથ છે? ત્યારે બાણાસુર કહે, ભગવાન તમે મને 1000 હાથ આપ્યા છે કે, પણ આ 1000 હાથ મારા ઉપર ભાર રૂપ છે કે, ત્રિલોકીમાં તમારા સિવાય મારી સામે લડી શકે એવો બીજો કોઈ નથી, કોઈ છે નહીં લડી શકે, તો લડાઈ વગર હું મરું છું, મારે લડાઈ કરવી છે, તો તમે મને લડાઈનું વરદાન આપો. જો આ બાણાસુરનું અભિમાન અને આસુરી વૃત્તિ હતી કે 1000 હાથમાં એને ખંજવાળ આવતી હતી, તો 1000 હાથથી લડવાનું વરદાન માગે છે. આ એનું અભિમાન હતું. નકર એમ મગાય ને કે 1000 હાથેથી હું લોકોની સેવા કરું, એવું માગી શકે. તો સેવા કરે તો હાથની ખંજવાળ તો જાય, કઈ લડાઈ કરે હાથની ખંજવાળ ન જાય. સેવા કરે તો સેવા કરવાથી પણ કસરત થાય, હાથની ખંજવાળ જાય. પણ અસુરી વૃત્તિ હતી એટલે એને એવું માગ્યું નહીં. એને માગ્યું કે મારા 1000 હાથ ભાર રૂપ છે, મારા 1000 હાથેથી કોક હારે લડવું છે કે, તો મને લડવાની શક્તિ આપો, મારે લડવું છે. તો મહાદેવ કે અચ્છા એવી ઈચ્છા છે તારી? તો કે હા મારી એવી ઈચ્છા છે. પછી બાણાસુર એમ કહે કે હે મહાદેવ, એકવાર મને લડવાની ખુજલાહટ થઈ, આ લડવાની ખંજવાળ ઉપડી કે, તો હું કે દિગ્ગજો આ પાસે લડવા ગયો, દિગ્ગજો પાસે લડવા ગયો ને તો ચારેય દિશામાં જ ભાગી ગયા. બધાય દિગ્ગજો ચારેય દિશા છોડીને ભાગી ગયા. મારી પાસે કોઈ લડવા વાળું હતું જ નહીં, મારી સામે લડવા માટે ઊભું રહેવા વાળું કોઈ હતું જ નહીં. એ બધા ચારેય દિશાઓમાં ભાગી ગયા કે, એટલે મને તો લડવાની ખુજલાહટ હતી બાણાસુર કે. એટલે પછી મેં રસ્તા વચ્ચેના જે પર્વતો હતા એ પર્વતોને તોડી ફોડી નાખ્યા, કારણ કે મારે કે ખંજવાળ કાઢવી તો ખરા ને. આ પણ બાણાસુરનું અભિમાન હતું, પર્વતને તોડવા ફોડવા ન જોઈ. એને જો ધરાથી ખુજલાહટ ઉતરે ને ખેતી કરવા માંડ, ખેતી કરી હોત તો ખુજલાહટ વહી જાત. પણ અસુરોને હારા કામ હુજે નહીં, એટલે એને પોતાના 1000 હાથથી પર્વતોને તોડી ફોડી નાખ્યા. હવે પર્વત પૃથ્વીને ધારણ કરે છે એવું આપણા શાસ્ત્ર કહે છે કે જે આ પર્વતો છે એ પર્વતો પૃથ્વીને ધારણ કરીને રાખે છે. એટલે પર્વતોને તોડવા ન જોઈએ, નહીતર પૃથ્વી કઈ રીતે ધારણ થશે. આવી વાત છે. તો બાણાસુરે પર્વતને તોડી ફોડી નાખ્યા ને, એટલે મહાદેવને ખબર પડી ગઈ કે આ અભિમાની બની ગયો છે. એટલે મહાદેવ એને ગુસ્સામાં જે કાંઈ કહેશે ને એ આપણે કાલે લઈ લેશી, કારણ કે આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.